બોલીએ સદગુરુ મહારાજની જય. એક સત્સંગમાં વાત થઈ હતી કે બે મિત્રો હતા એમ. એક પાસે એમ કે ટ્રક હતો, તો જ્યાં જવું હોય ને બે ટ્રકમાં ભેગા જાય. તો એકવાર કે બે ક્યાંક જતા હતા ને તો ઓલાને કહે કે તું કે ટ્રક હલાવે, બીજો મિત્ર. તો કે ના ના કે તું હલાવ નહીં, કે બરાબર છે તું હલાવ. એ ટ્રક હલાવતો જતા હતા, એમાં અચાનક જે ટ્રક હલાવતો હતો એને કંઈક થઈ ગયું ને એટેક આવી, એનું બંધ થઈ ગયું, એનું હૃદય બંધ થઈ ગયું. ઓલા એ સાઈડમાં લઈ લીધી હતી, બે બચી ગયા. પણ જે બાજુમાં બેઠો હતો ને એ મિત્રને એને ત્યાં વિચાર આવ્યો હોય કે આ ટ્રક હલાવતો હતો એને કોક હલાવતો હતો. એટલે બધાનું એવું જ છે, આપણને કોક નચાવી લીધું. એટલે એમાં કોઈનો દોષ કાઢવા જેવું નથી, બધાને કોક નચાવી લીધું. આજે સાંજે જ મને ગુરુજીએ કીધું હતું કે તમે કે રાતે આવજો. ત્યારે સાંજે મેં કીધું ભાઈ થોડુંક કામ છે, લગભગ નહીં નીકળે. એટલે કામમાં એ હતું કે મારા હમણાં એક બનેવી ગુજરી ગયા છે, અહીંયા થોડુંક વ્યવહારિક કામ અર્થે જવાનું હતું. ત્યાં ગયો ને એટલે એ 8:30-9 વાગે ગયો, અને એની જે ચર્ચા વિચારણા કરવાની હતી 9:30-9:45 પતી ગયું. એટલે એમના ભાઈઓની બધા આવ્યા હતા, એ પછી રજા લીધી, હું નીકળો. એમના બે ભાઈઓ તો નીકળી ગયા. પછી હજી નીકળવાની તૈયારી કરતો તો મને કે 1 મિનિટ ઉભા રહ્યો ને મામા આવી ગયા છોકરી. મેં કીધું શું કામ છે? તો કે તમારે ક્યાંક લોટનું બાચકું લઈ જવાનું. લોટનું બાચકું તો તમારે અહીં જરૂર નહીં પડે એમ, આવો પ્રસંગ બની ગયો ને, નાનું ઘર છે એને કોઈ આપી ગયા છે એમ, તમારે જરૂર પડશે કીધું. તો કે પણ અમારે કે 3 જણા ને એ 2 રોટલી ખાઈને 2 બાચકા એવા પડ્યા. કે તમારે કે એમાં લઈ જાવ કે ગુરુદ્વારા ઉપરાઈ જશે. કાંઈ વાંધો નહીં, હાલો ગુરુદ્વારનું છે એટલે એ આપણે કાંઈ મારે ઘરે લઈ જાવ તો એમ થાય કે હાલો ઓલું થાય, અહીંયા વાપરવું છે, કાંઈ વાંધો નહીં કીધું લઈ જાઓ હાલો. એ ગાડીમાં બાંધી દીધું એટલે મેં કીધું સવારે લેતો જાય, ઘરે અત્યારે રાખી દઉં. બાંધી દીધું એટલે ગાડી પછી ડેલીમાં ચડવામાં થોડુંક ઓલું થાય. મારી ગાડી બાયણે પડી ગઈ. મેં કીધું તો આ બાંધેલ વાંચકું બાયણે રાખી દઈશ. તો છોકરી બોલી કે તો અત્યારે દેત જ આવો ને એ કે. એટલે મેં કીધું હાલો એક ગુરુજીએ કીધું છે અને એ દેતો આવું એમ. એટલે એ બાનું મળી ગયું. પણ ખરેખર ગુરુજીને જો લઈ આવવું આવે ને તો એ ગમે એ રીતે લઈ આવે. રમત છે, એની રમત દેખાડે કે જો ઓલાને સત્સંગમાં એની કૃપા હતી તો અને સત્સંગ એ ખબર નહીં, મને ખબર નથી આવો હું સત્સંગ કરીશ, ગુરુ કૃપાથી બોલું છું. આજ સત્સંગ છે ને આવો અલગ જ થયો હે.
ગુરુ કૃપાથી જેમ છે એમ બોલું, આવો સત્સંગ મેં કોઈ દી આજે જે સત્સંગ થયો ને એ મેં કોઈ દી કર્યો નથી, પણ આજે અલગ જ સત્સંગ થયો ને, અલગ જ થયો ને, અને એને પાછું પ્રમાણ આપે કે ઓલાના એટલે જ મેં વાત કરી ભાઈ આ બધાને કોક નચાવે છે એમ, એ પ્રમાણે આપણે નાચી. આજે આવવાનું નહોતું, મને ના પાડી હતી. હતું એ મને કીધું તમને કે ફોન આવ્યો હતો, ફોન તો નથી આવ્યો, પણ સાંજે નીકળો ત્યારે કીધું હતું ગોરધનભાઈ હતા, હું ના પાડીને ગયો હતો. પણ એટલે એ ખેંચી આવે એમ. કુછ તો હે. ચર્ચા થઈ ત્યારે કહેતો ગુરુભાઈ આવવાના હતા કે લગભગ નથી આવવાના. કુછ તો એટલે હે. પણ આ તો આપણે અહીંયાથી એવું ધ્યાન મળ્યું તો થોડીક ખબર પડે કે આપણને કેવી રીતના નચાવે, નકર એ ખબર પડે એવું નથી. એટલે બાપુએ કીધું ભાઈ થોડુંક નાનો એપિસોડ આપણે પૂરો કરી બોલીએ સદગુરુ મહારાજની જય. જય